નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગુજકેટના ફોર્મ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયા છે. ઘણા મિત્રોને આ ફોર્મ ભરવામાં મુશ્કેલી આવતી હોય છે. આ ફોર્મ કઈ રીતે ભરવું જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ ઉમેદવારે ગૂગલમાં જઈને gujarat.gseb.org વેબસાઇટ ઓપન કરવાની રહેશે. જે વેબસાઇટ ઓપન કરશો એટલે કંઈક આ રીતનું તમને જોવા મળશે, જેમાં જે પણ નવા કેન્ડિડેટ હોય એમણે કમ્પલસરી ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. જે કેન્ડિડેટનું ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ ગયેલ છે તેમણે ડાયરેક્ટ લોગિન કરવાનું રહેશે. તો હવે આ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે? રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું જોવા મળશે, જેમાં તમારે અહીંયા તમારી સરનેમ, સ્ટુડન્ટ નેમ, ત્યારબાદ ગાર્ડિયન નેમ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું જેન્ડર મેલ ફિમેલ એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ઈમેલ એડ્રેસ, જે ઈમેલ એડ્રેસ તમે યુઝ કરતા હોય એ ઈમેલ એડ્રેસ યુઝ કરવાનું રહેશે, જેથી ભવિષ્યમાં જે પણ કોઈ મેલ દ્વારા તમને માહિતી આપવામાં આવે તે સીધી તમારા ઈમેલ પર આવી શકે. ત્યારબાદ પાસવર્ડ નાખવાનો રહેશે. ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ જે આપ્યો હશે એ તમારે દાખલ કરવાનો રહેશે. આ ફોર્મમાં પૂરેપૂરી માહિતી જે પણ ભરો છો એ એકવાર ચેક કરી લેવી. ત્યારબાદ અહીંયા રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો ત્યારબાદ તમારે ફરી અહીંયા લોગિન કરવાનું રહેશે. એ લોગિન તમારે ઈમેલ આઈડી અથવા તમે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ એન્ટર કરીને અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે. હવે લોગિન પર ક્લિક થઈ ગયા બાદ તમને કંઈક આ રીતનું પેજ જોવા મળશે, જેમાં અહીંયા લખેલું છે કે ગુજકેટ 2025 એપ્લિકેશન ફોર્મ સ્ટેપ, જેમાં સ્ટેપ 1 અહીંયા ટોટલ 3 સ્ટેપમાં ફોર્મ આવેલું છે, જેમાં કમ્પ્લીટ ફોર ફી પેમેન્ટ પ્રોસેસ. ત્યારબાદ સ્ટેપ 2 ફિલ એન્ડ સેવ એપ્લિકેશન ફોર્મ. ત્યારબાદ સ્ટેપ 3 છે જે સબમિટ ધ ફિલ એપ્લિકેશન ફોર્મ. મિત્રો, એટલે અહીંયા ટોટલ 3 સ્ટેપમાં આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. મિત્રો, અહીંયા પહેલા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ માટે અહીંયા તમારે સૌપ્રથમ અહીંયા પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને અમાઉન્ટ આવશે ₹350 અને બાજુમાં પે નાવનો ઓપ્શન આવશે. મિત્રો, અહીંયા તમે SBI નું પેમેન્ટ ગેટવે, જેમાં તમે તમારો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, QR કોડ દ્વારા તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે. જેમ પેમેન્ટ કરશો એટલે તમને આ રીતનું એક રિસિપ્ટ જોવા મળશે, જેમાં તમારે પેમેન્ટની ડેટ આવી ગઈ હશે, પેમેન્ટ રેફરન્સ નંબર, ત્યારબાદ પે બાય, જે પણ તમારું જે વ્યક્તિ દ્વારા અહીંયા લોગિન જેમનું પણ હશે, જેમના નામથી તમે પે કર્યું હશે એમનું નામ આવી ગયું હશે, અમાઉન્ટ પે ₹350, બેંકનું નામ આવી ગયું હશે, તમારો મોબાઈલ નંબર આવી ગયો હશે, ત્યારબાદ સ્ટેટસ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ, ઓર્ડર નંબર આવી ગયો છે અને તમારો ઈમેલ એડ્રેસ આવી ગયો છે. અહીંયા પ્રિન્ટનો ઓપ્શન આવે છે, જે પ્રિન્ટ પર ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયાથી જે PDF જનરેટ થાય છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે. હવે ત્યારબાદ તમારે અહીંયા એપ્લિકેશન પર જશો એટલે અપ્લાયનો ઓપ્શન આવી ગયો છે, જેના પર તમારે અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, અહીંયા તમને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં અહીંયા તમારી પર્સનલ ડિટેલ, જે કેન્ડિડેટનું નામ જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે આપી હશે એ જ નામ આવી ગયું હશે, જે નેમ ટુ બી પ્રિન્ટેડ ઇન માર્કશીટ. ત્યારબાદ ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે, જેનું ફોર્મેટ છે DDMMYYY. આ રીતનું તમારે ડેટ ઓફ બર્થનું ફોર્મેટ છે. ત્યારબાદ તમારું જેન્ડર મેલ ફિમેલ જે પણ હશે, કાસ્ટ SC ST OBC અધર, જે પણ તમારી કાસ્ટ હશે એ સિલેક્ટ કરવાની રહેશે. ફિઝિકલી હેન્ડીકેપમાં જો તમને કોઈક રીતે ફિઝિકલી હેન્ડીકેપ ના હોય તો નો પર સિલેક્ટ કરવાનું રહેશે, જો હોય તો યસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ફેમિલી ઇન્કમ, જે તમારી કુટુંબની વાર્ષિક આવક હશે એ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. મિત્રો, આટલી ઇન્ફોર્મેશન દાખલ થઈ ગયા બાદ તમારે એડ્રેસ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારો સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનો હશે, ડિસ્ટ્રિક્ટ જિલ્લો જે તમારો જિલ્લો હશે એ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સિટી અથવા વિલેજ જે પણ હશે એ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પિનકોડ દાખલ કરવાનો રહેશે. ઈમેલ એડ્રેસ જે તમારે રજિસ્ટ્રેશન કરતી વખતે આપ્યું હશે એ આવી ગયું હશે. મોબાઈલ નંબર પણ એ આવી ગયો હશે. લેન્ડલાઇન નંબર હોય તો STD કોડ સાથે તમારે દાખલ કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ હવે અહીંયા એક્ઝામિનેશન ડિટેલ આવી ગઈ હશે. આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે, જ્યાં તમારે બોર્ડ તમારું ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર સિલેક્ટ કરવાનું રહેશે. હવે HSC એક્ઝામ એપિયરિંગ યર 2025 અહીંયા મેં સિલેક્ટ કરેલું છે, એટલે કે એનો મતલબ એમ થાય છે કે જે
2025માં હમણાં જે 12મા સાયન્સની એક્ઝામ આપવાના હોય એમને અહીંયા 2025 સિલેક્ટ કરવાનું રહેશે. હવે નિયમિત વિદ્યાર્થીઓ એમના પરીક્ષાનો અરજી નંબર અહીંયા જે HSC એક્ઝામ એપ્લિકેશન નંબર છે હવે એ ક્યાંથી લેવો એની હું માહિતી આપીશ. તો સૌપ્રથમ તમારે અહીંયા HSC પરીક્ષાનો અરજી નંબર એપ્લિકેશન નંબરનો અહીં ક્લિક કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ફોર્મ ઓપન થશે જેમાં તમારું કેન્ડિડેટનું નામ, સરનેમ, ફર્સ્ટ નેમ અને ગાર્ડિયન નેમ નાખવાનું કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ તમારી જે પણ ડેટ ઓફ બર્થ હોય એ નાખવાની રહેશે. સ્કૂલ ઇન્ડેક્સ નંબરની જરૂર નથી. આ રીતનું અહીંયા તમારે સર્ચ પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો ડેટા તમને મળી જશે જેમાં તમારો ઇન્ડેક્સ નંબર, સ્કૂલ નેમ, તમારું સ્કૂલ નેમ આવી ગયું છે, સ્ટુડન્ટનું નેમ આવી ગયું છે, ડેટ ઓફ બર્થ આવી ગયું છે અને HSC એક્ઝામ એપ્લિકેશન નંબર જે અહીંયા આવી ગયો છે જે તમારે કોપી કરી લેવાનો છે. મિત્રો આ નંબર અહીંયાથી તમે કોપી કરીને ત્યારબાદ અહીંયા HSC એક્ઝામ એપ્લિકેશન નંબરમાં દાખલ કરવાનો રહેશે. આ રીતે તમારે અહીંયા HSC એક્ઝામ એપ્લિકેશન નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ હવે તમારે તમારું ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે. A, B અથવા AB જે પણ હશે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ જે પણ હશે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા સ્કૂલ ડિટેલ્સ જે HSC સ્કૂલ ઇન્ડેક્સ નંબર એમાં તમારે કોઈ દાખલ કરવાની હોતી નથી, એ ઓટોમેટિકલી આવી ગયો હશે જેમાં તમારી સ્કૂલનું નામ હશે અને સેન્ટર કોડ હશે. હવે મિત્રો અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. એટલે તમારા મોબાઈલમાં પહેલેથી જ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અથવા સહી બંને સેવ કરીને રાખી લેવું જેમાં એનું ફાઇલ ટાઈપ છે JPG છે અને સાઇઝ આપી છે 5 KB થી 50 KB અને એમનું ડાયમેન્શન પર આપ્યું છે. એ તમારે ખાસ ધ્યાન લઈ લેવું જે તમારા મોબાઈલમાં અથવા લેપટોપ દ્વારા તમે કરી શકો છો. આ માટેના જે ફોટોની રીસાઇઝ માટે પણ ઘણી બધી વેબસાઇટ છે તે તમારે ગૂગલ કરી લેવું ત્યાંથી તમે ઇઝીલી એ કરી શકો. ઓલરેડી મારે અહીંયા ફોટો અપલોડ થઈ ગયા છે એટલે અહીંયા રિમૂવનો ઓપ્શન આવે છે. ત્યારબાદ અહીંયા સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એક ચેકબોક્સ આપ્યું છે જેમાં આઈ હિયર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ડેટા ફિલ અબાઉ ડ્યુલી ચેક એન્ડ કરેક્ટ એઝ પર માય નોલેજ. આઈ હિયર બાય ડિક્લેર ડેટા ટુ બી કરેક્ટ એટલે કે અહીંયા હું સંમતિ આપવાનું છે કે અહીંયા જે પણ આપેલી ઇન્ફોર્મેશન એ મારી સાચી છે. ત્યારબાદ અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો સબમિટ બટન પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો એપ્લિકેશન નંબર આવી ગયો હશે જે તમારે અહીંયા નોંધ કરી લેવાનો રહેશે. હવે અહીંયા વ્યૂ અને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે જ્યાંથી તમારે એપ્લિકેશન ફોર્મ તમારું ગુજકેટનું ડાઉનલોડ કરી લેવાનું રહેશે. જેના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ફોર્મ આવી ગયું છે જેમાં તમારે એપ્લિકેશન નંબર, સબમિશન ડેટ આવી ગઈ હશે. ત્યારબાદ તમે જે પણ પર્સનલ ડિટેલ ફિલ કરી હશે એ આવી ગઈ છે. મિત્રો અહીંયા એક QR કોડ હોય છે અને અહીંયા કેન્ડિડેટનો ફોટો હોય છે. ત્યારબાદ તમારી એક્ઝામિનેશન ડિટેલ્સ, બોર્ડની જે પણ ડિટેલ તમે ફિલ કરી છે બધી ઇન્ફોર્મેશન આવી ગઈ છે. અહીંયા કેન્ડિડેટની સાઇન આવી ગઈ છે અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અહીંયાથી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીને PDF ફાઇલ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી દેવાની રહેશે. મિત્રો આશા રાખું છું કે આ ગુજકેટના ફોર્મ તમે ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ભરી શકો. આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જય ગરવી ગુજરાત.